અમારે તો બે દાડા સારું નહીં ને ગળતું પકડાઈ ગયો ને તે શરદી એવી થઈ ગઈ ને કોઈ ગમતું જ એટલે અમે ત્યાં થોડું ગરમ પાણી કરીએ પીવાને થોડુંક બતાવીએ અને મેં મારું ફેસબુક ડિલીટ મારી દીધું. તમે કમેન્ટ કરશો તો નવું બનાવે એકાઉન્ટ, કારણ કે ફેસબુકમાં મારે મૂકવા હતા ને વિડીયો નહોતા મૂકતા ગાઈસ, એટલે નવું એકાઉન્ટ બનાવીએ. તમે કમેન્ટ કરજો. મિકા ઓછી જો એકાઉન્ટ બનાવીએ કે બીજું ગરમ પાણી મૂકવા થાય. મને તો ફ્રીજમાં પાણી ભાવ ગાઈસ. ગરમ કરવા અમે ફ્રીજનું પાણી મૂકીએ. અને તમે ઇન્સ્ટાગ્રામમાં આવી વિડીયો હું મૂકીશ અને યુટ્યુબમાં બી મૂકીશ ને એનો બનાવશું ગાઈસ. કારણ કે આ પૂછવા ફેસબુકમાં બનાવું એકાઉન્ટનો પણ ગાઈસ બોલો બંને ચાલુ કર્યા આગળ પાણી ગરમ થાય તો તમારી જોડે વાત કરું. ફેસબુકમાં કેવું એકાઉન્ટ બનાવી ગાઈસ કમેન્ટ કરજો. અને સૌથી તે બહુ બોલાતો નહીં કરું તો એ બનાવવાની ઈચ્છા કર્યો એટલે વિડીયો બનાવવા માંડી હતા. હવે ગાઈસ જો તો પ્રોબ્લેમ બરાબર છે. બોલી કરી દીધું. હવે મારી જગ્યાએ જતી રહું કારણ કે મને ઓયડામાં જ ગમશે. હા, કારણ કે અવાજ થાય ને એટલે મને નહીં ગમતું, મારું માથું ચડી જાય છે. અને તમે મને સજેસ્ટ કરો કે હું ફેસબુકમાં જેટલી આઈડી બનાવું અને વિડીયો કેવા આવશે યુટ્યુબમાં. અને હું લાઈવ બહુ ટાઈમ થઉં છું ગાઈસ, અડધો કલાક તમે લાઈવમાં બી જોડાવો. ઓકે, હું ગરમ પાણી પી લઉં અને તમે ફેસબુકનું સજેસ્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં બી સપોર્ટ કરો. મિકા મોચી 25/10/2002. ઓકે ગાઈસ, મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં. પીવાતું નહીં, બહુ ગરમ છે. દેખો આવું ચિત્ર દિશાએ અહીં દોર્યું આ આર્ટિસ્ટે. અને મારા કાકા હેલ્પ કરું છું ડિઝાઇન દોરવા. બતાવજો છે એ ડિઝાઇન દોરી છે. ગાઈસ દેખો આવી ડિઝાઇન દોરી. અને આ ચાલુ છે આ ડિઝાઇન દોરીને મેલી છે ખાલી શીખવા. અને આ ચેવું દોરીશ ગાઈસ કરજે. ચાલો આવું જ સેમ ટુ સેમ લખવાનું છે. આવું ગાઈસ આવું દોરીને આવું લખવાનું છે. મોડમ હું તમને બતાવી લખાઈ જશે ને કમ્પ્લીટ થઈ તા. ગળણીઓ કરવાની એનો શ્રાવણ મહિનો પતી ગયો ને તે બધી સોડીઓ માટે આવી બધી વસ્તુ લાવે. પોતને એની સોડીઓ કરવાની ગળણીઓ કોણ બક્કલનો નહીં કોની રૂમાલ એવું. ગાઈસ દેખો કેવું લાગે કમેન્ટ કરજો. આખું કામ બનીને આવ્યું એમને મૂકું. અને એક વસ્તુ બતાવું ગાઈસ, ભરી દવાઓ આલીશ મને તો કડવાઓ લે. આટલી દવાઓ આલીશ કડવાઓ લે. આખો શ્રાવણ મહિનો મસ્ત જેવું છેલ્લા 2 દાંત આવાય. ગાઈસ મને કાકડા ફૂલ્યા કડામ એટલે અત્યારે ઠંડુ ખાવાનું નથી, એટલે ઠંડુ પાણી મૂક્યા. બાકી બધું ખાવાનું તો કશું નાની પડે તો ખાલી આ દવાઓ ગળવાની અને પાછું કાલ જવાનું દવાખાને. રોટલી ભજીયા ડુંગળી પરોઠા ગોળઠા છાશ દૂધ બોળી ઠંડુ ને ગરમ